વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે આપણે ટીંડોળા બટાકાનું શાક બનાવીશું। જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ટીંડોળા બટાકાનું શાક બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું। 250 ગ્રામ ટીંડોળા લીધા છે અને એને મેં આ રીતે પતલા પતલા કાપી અને 2 થી 3 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ લીધા છે। આપણે ટીંડોળા પતલા જ કાપવાના છે। નિતારી અને પછી પ્લેટમાં લીધા છે। 2 નંગ મીડિયમ બટાકા લીધા છે, એની છાલ કાઢી ધોઈ આ રીતે ઊભી ચિપ્સમાં કાપી લીધા છે અને આપણે બંનેઓને સાથે જ વઘારવાનું છે। વઘાર કરવા માટે આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું, 1 ટીસ્પૂન રાઈ લઈશું, અડધી ટીસ્પૂન હળદર લઈશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ખાંડ અને ચપટી હિંગ। હવે આપણે વઘાર કરી દઈશું। તો શાક વઘારવા માટે મેં તાવડી ગરમ કરવા મૂકી છે અને એમાં 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું। રાઈ તતડે પછી એમાં હિંગ અને હળદર નાખીશું। રાઈ તતડી ગઈ છે, હવે આપણે એમાં હિંગ નાખી દઈશું અને હળદર પણ નાખી દઈશું। હવે જે આપણે ટીંડોળા અને બટાકાને કાપ્યા હતા એ એડ કરી દઈશું। સહેજ હલાવી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। બરોબર મિક્સ કરી દઈશું। આ શાકમાં સહેજ તેલ સરખું હોય તો જ શાક સરસ લાગે છે, કેમ કે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી અને કોરું શાક બનાવવાનું છે। હવે આપણે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ એને થવા દઈશું। 3 થી 4 મિનિટ પછી આપણે શાકને હલાવી દઈશું। ફરીથી ઢાંકણ ઢાંકી અને 4 થી 5 મિનિટ રહેવા દઈશું। વચ્ચે વચ્ચે મેં હલાવ્યું હતું। હવે 4 થી 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું। ચેક કરી લઈશું। ટીંડોળા પણ ચડી ગયા છે અને બટાકાને પણ ચેક કરી લઈશું। બટાકો પણ એકદમ સરસ ચડી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમાં બીજા બધા મસાલા નાખી દઈશું। ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને ખાંડ નાખીશું। ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। હવે આપણે શાકને બરોબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી ખાંડ ઓગળી જાય અને બધો મસાલો બરોબર ભળી જાય ત્યાં સુધી થવા દઈશું। હવે 2 થી 3 મિનિટ પછી આપણું બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને ખાંડ પણ વ્યવસ્થિત ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો। એકદમ સરસ શાકનો કલર આવ્યો છે। આપણું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। આ શાક રોટલી સાથે, ભાખરી સાથે, દાળ ભાત સાથે બહુ જ સરસ લાગે છે।